કેશોદ પંથકના ઘેડ, બામણસા સહિતના ગામોમાં ઓજત અને બાટવા ખારા નદીના પૂરના પાણી ફરી વળ્યા છે। સમગ્ર ઘેડ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે, જ્યારે ખેતરોના પાળા તૂટી જવાથી હજારો હેક્ટર ખેતીની જમીનનું ધોવાણ થયું છે। ઘેડ પંથકમાં હાલમાં દરિયા જેવી સ્થિતિ સર્જાઈ છે અને જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી નજર પડે છે। કેશોદને મેઘરાજાએ ગમરોડતા સરેરાશ 10 થી 15 ઇંચ વરસાદ પડવાની સાથે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કેશોદના ઘેડ પંથકમાં પસાર થતી નદીઓમાં ઘોડાપૂર આવતા સમગ્ર ઘેડ પંથક જળબંબાકાર થઈ જતા સામાન્ય જનજીવન પર ભારે અસર થયું છે। દેશ વિદેશમાં અનેક લોકોનું શ્રદ્ધાનું કેન્દ્ર એવું કેશોદના મઢડા સોનલ આઈધામ હાલમાં જળમગ્ન બની ગયું છે। જ્યાં નજર પડે ત્યાં માત્ર પાણી પાણી દેખાય છે। જો કે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે બાટવા ખારાનું પાણી મઢડા ખાતે નદીમાં આવતું હોવાથી મઢડા, મૂળિયાસા જેવા અનેક ગામો હાલમાં બેટમાં ફેરવાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે। ઓજત અને બાટવા ખારા નદીના પૂરના પાણી સમગ્ર ઘેડ વિસ્તારમાં ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। કેશોદના બામણાસા ઘેડ સહિતના ઘેડ પંથકના અનેક ગામો હાલમાં બેટમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। તો બીજી તરફ ગઈકાલે આવેલા ઓજત અને બાટવા ખારા નદીના પૂરના કારણે ખેડૂતોના ખેતરના પારા તૂટતા હજારો હેક્ટર ખેતીનું જમીનનું ધોવાણ થયું છે। તો બીજી તરફ જૂનાગઢ જિલ્લાના આ ઘેડ પંથકમાં દર વર્ષે આવી રીતના પૂરના પાણી ફરી વળે છે અને ખેડૂતોના ખેતરના પારાઓ તૂટી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે। તેમ છતાં આજ સુધીમાં આનો કોઈ ઉકેલ કે નિવારણ નથી આવ્યું। તેને પરિણામે ખેડૂતોને દર વર્ષે જમીનના ધોવાણને લઈને લાખો રૂપિયાનું નુકસાન થાય છે। અનિરુદ્ધસિંહ બાબરિયા, S24 ન્યૂઝ, કેશોદ।